तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। तो मित्रों, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 450 માં ગેસ સિલિન્ડર ક્યારે મળશે। મિત્રો, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વિટર પર એક સવાલ લખીને વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં મિત્રો તેમણે લખ્યું છે કે ગુજરાતીઓને 450 રૂપિયામાં ગેસનો બાટલો ક્યારે મળશે। સાથે જ મિત્રો તેમણે ડબલ એન્જિન સરકાર પીએમ મોદીની સરકાર વિશે કહ્યું કે નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી આ સવાલનો જવાબ માંગ્યો છે। તમને શું લાગે છે આ સવાલનો જવાબ ક્યારે મળશે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો, કારણ કે રાજસ્થાનની અંદર પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચાઈ રહ્યો છે અને ત્યાં પણ ભાજપની સરકાર છે। તો ગુજરાતના લોકોને પણ 450માં ગેસ સિલિન્ડર આપવો જોઈએ કે નહીં? અને મિત્રો પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ શું આ સવાલનો જવાબ આપશે કે નહીં? તમને શું લાગી રહ્યું છે? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકાર સર્વેના ખોટા વાયદા કરે છે। મિત્રો, હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ જે વરસ્યો હતો, જેને લઈને મિત્રો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। હવે મિત્રો નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસના નેતાઓએ નિવેદનમાં કહ્યું છે કે કમોસમી વરસાદમાં જીરું, ચણા, ઘઉં, રાયડો અને કેરીના પાકને અતિ ભારે નુકસાન થયું છે। તો હવે સરકાર સર્વે કરીને તેનું નુકસાન ચૂકવી આપે અને આ સરકારે 48 કલાકમાં જ કામગીરી કરવી જોઈએ। પાલભાઈ આંબલિયાએ પણ મિત્રો કહ્યું હતું કે સરકાર ખોટી છે, ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે। કારણ કે મિત્રો જ્યારે માવઠો આવે છે ત્યારે સર્વે ચાલી રહ્યા છે તેવા વાયદાઓ કરવામાં આવે છે અને ત્યારબાદ સહાય અંગે કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવતી, કારણ કે ખેડૂતોને આમાં ભારે જે નુકસાન થયું છે એટલે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગણીઓ કરી રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન આપવામાં આવશે। મિત્રો, ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં અમે રાજ્યમાં 20 લાખથી વધારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવાનું કામ કર્યું છે। આજે અમે ગોરખપુરમાં 4000થી વધુ વિદ્યાર્થીઓને આ સુવિધા પૂરી પાડી છે। આગળ પણ મિત્રો આ ચાલુ રહેશે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યુવા સંબંધિત તમામ પ્રકારની યોજનાઓ ટેબ્લેટ અને સ્માર્ટફોન ઉમેરવામાં આવી રહી છે। એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને ટેબ્લેટ અને ફોન આપવાની યોજના જે છે તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। ભાજપ સરકાર દ્વારા મિત્રો ગુજરાતમાં પણ આ યોજના થોડા વર્ષો પહેલાં ગુજરાતમાં ચલાવવામાં પણ આવી રહી હતી, જેમાં મિત્રો વિદ્યાર્થીઓને લેપટોપ સુધી પણ મળતું હતું અને ટેબ્લેટ પણ મિત્રો કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવતા હતા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને સહાય ચૂકવવાની માંગણીઓ થઈ રહી છે। મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જ થયેલા કમોસમી વરસાદ જે બનાસકાંઠા અને સાબરકાંઠાનો એરિયો છે ત્યાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો હતો, જેને કારણે સૌથી વધારે નુકસાન ઈડર તાલુકાના 3થી વધારે ગામડાઓને થયું છે। તો મિત્રો વીજળીના કડાકા અને બડાકા સાથે પવન અને વધારે પવન સાથે જે પણ વરસાદ પડ્યો હતો તેના કારણે લગભગ 100થી વધારે ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉં, બટાકા અને પપૈયાને પાકનો સોથ વળી ગયો છે। એટલે કે મિત્રો પાકમાં હવે કાંઈ નથી રહ્યું, સૌથી વધારે નુકસાન થયું છે ઈડર તાલુકાની અંદર। તો ત્યાંના ખેડૂતો મિત્રો અત્યારે સહાયની માંગણીઓ કરી રહ્યા છે સરકાર પાસેથી કે અમને જે આ માવઠાની અંદર નુકસાન થયું છે તેનું વળતર, યોગ્ય વળતર અમને અમારા સુધી પહોંચાડવામાં આવે તેવી મિત્રો આ ખેડૂતો તરફથી માંગણીઓ થઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો રેલ રોકો આંદોલન કરશે। મિત્રો, ખેડૂતો પોતાની માંગણીઓને લઈને ઘણા જ દિવસથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે સરકાર સાથેની બેઠકોને અંતે કોઈ પણ રસ્તો નીકળ્યો ન હોવાથી હવે સરકાર સામે ખેડૂતોએ બાંહો ચડાવી છે। ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે જાહેરાત કરી છે કે 6 માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ મિત્રો દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે। 10 માર્ચે મિત્રો બપોરે 12 થી લઈને 4 વાગ્યા સુધી આખા ભારતની અંદર રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવું સરવણસિંહ પંઢેર જેવો ખેડૂત આગેવાન છે તેમણે કહ્યું છે। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? શું આંદોલનની અંદર ખેડૂતોની માંગણીઓ પૂરી થવી જોઈએ કે આંદોલનને લઈને મિત્રો ઘણા અન્ય નુકસાનો પણ દેશને થઈ રહ્યા છે, જેને લઈને આંદોલન ઊભું રહી જવું જોઈએ? તમારો મત મને કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો લગ્ન માટે 2,50,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। જો મિત્રો તમારા પણ લગ્ન થયા હોય અથવા તો હવે થવાના હોય તો સરકાર આપશે તમને 2,50,000 રૂપિયા સુધીની સહાય લગ્ન માટે। મિત્રો, ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજનાનું નામ છે અને આ યોજના અંતર્ગત રૂપિયા 2,50,000ની સહાય આપવામાં આવે છે। આ યોજનાના ફોર્મ ભરવા માટે મિત્રો 2 પાત્રમાંથી કોઈ એક પાત્ર SC કેટેગરીનું હોવું જોઈએ, તો જ મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો છો। તો જે પણ વ્યક્તિઓના લગ્ન થવાના હોય અથવા તો લગ્ન માટે જેમને આ સહાય મેળવવી હોય તો મિત્રો યોજના છે આંબેડકર આંતરજ્ઞાતિ સહાય યોજના। આ અંતર્ગત મિત્રો તમે 2,50,000ની સહાય મેળવી શકો છો। તો જે પણ વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય તે આ યોજનામાં અરજી કરી શકે છે।
ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માર્ચ મહિનાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા. મિત્રો ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તાજેતરમાં જ કમોસમી વરસાદ જે આવ્યો હતો ત્યારબાદ મિત્રો ખેડૂતો ચિંતામાં આવ્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે મિત્રો હવે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે મિત્રો માર્ચ મહિનામાં અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે મિત્રો અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો રહેવાનો છે. આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે આગામી 5 દિવસ સુધી રાજ્યનું તાપમાન સૂકું રહેશે અને આ વર્ષે અલ નીનોની અસરને કારણે ઉનાળો આકરો બનશે. હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન સૂકું વાતાવરણ રહેશે અને ધીમે ધીમે હવે તાપમાન વધવા લાગશે. 10 માર્ચ સુધીમાં જે છે તે ગુજરાતનું તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચી જશે અને ત્યારબાદ અંગ દઝાડતી ઠંડી ગરમીની શરૂઆત મિત્રો થવા લાગશે તેવું પણ મિત્રો અંબાલાલ પટેલ અને અન્ય હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ ચૂંટણીની કરી આગમવાણી. મિત્રો લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે. એટલે કે મિત્રો ત્રીજી વખત પણ ચૂંટણી જે છે તે ભાજપ સરકાર મોદી સરકાર જીતશે. ત્રીજો કાર્યકાળ મિત્રો મોટા નિર્ણયોવાળો રહેશે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે અને આ ત્રીજા કાર્યકાળની આગામી 100 વર્ષનો પાયો નાખનાર હશે. મોદીજીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે અમે 30 વર્ષ નહીં લાગવા દઈએ. માત્ર ત્રીજા કાર્યકાળમાં જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે. આ મોદીની ગેરંટી છે. તો મિત્રો આ દરેક જે છે તે વાક્યો મોદીજીએ લોકસભામાં ઊભા રહીને કહ્યું છે કે ત્રીજી વાર હવે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે. તો મિત્રો આ વચ્ચે તમને શું લાગી રહ્યું છે? હવે આ ત્રીજી આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં શું મોદી સરકાર ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે કે પછી કઈ પાર્ટીની સરકાર તમે લાવવા માંગો છો? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોદી સરકાર મહેરબાન ખેડૂતો પર. મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે. સરકાર હવે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે મિત્રો ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી મિત્રો P&K ખાતરો પર પણ સબસિડી આપવામાં આવશે. તો મિત્રો સરકાર જે છે તે ખેડૂતો પર મહેરબાન થઈ છે અને ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે મિત્રો સરકારે કેબિનેટ બેઠકની અંદર 24,000થી વધારે કરોડ રૂપિયાનું મિત્રો બજેટમાં પણ મંજૂરી આપી છે કે જેથી કરીને ખેડૂતોને સબસિડી મળી રહે અને દરેક ખેડૂતો સારું ખાતર વાપરીને સારો પાક મેળવી શકે. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં. મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવામાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે. થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે દર મહિને 1,000 રૂપિયાની સહાય. મિત્રો 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને મળશે 1,000 રૂપિયા. દિલ્હી સરકારનું મિત્રો 10મું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી અતિશીએ એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ મિત્રો સીએમ મહિલા સન્માન યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો આમ આદમી પાર્ટીની સરકારે આ માટે 2,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને મિત્રો અતિશીએ કહ્યું કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિતના તેમના નાના ખર્ચોને પૂરા કરી શકશે. તો મિત્રો દર મહિને 1,000 રૂપિયાની સહાય મહિલાઓને જે 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને આપવામાં આવશે. 1,000 રૂપિયાની સહાય સરકાર તરફથી જે મિત્રો બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે દિલ્હી સરકારની. તો શું મિત્રો આ 1,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર પણ ગુજરાતની મહિલાઓને આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો.
ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્ત્રીઓને 12,000 રૂપિયાની સહાય સરકાર આપી રહી છે. મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરાયેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિ સમયમાં સહાય આપવામાં આવે છે. મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PMJય લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતી બહેનો સહિતની 11 જેટલી કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલમાં 6,000 રૂપિયાના બદલે 12,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. મિત્રો તમે જાણતા હશો પહેલાં જે છે તે આ સહાય 6,000ની જ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો હવે નમોશ્રી યોજનામાં સ્ત્રીઓને 12,000ની સહાય આપવામાં આવશે તેવું મિત્રો આ ગયા બજેટની અંદર ગુજરાતનું જ્યારે બજેટ મહિના પહેલાં જાહેર થયું તેમાં જણાવવામાં આવ્યું છે. અને મિત્રો આ સહાય આપવાનો મુખ્ય હેતુ સરકારનો એ છે કે માતાને અને મિત્રો જેનું જે શિશુ છે તેને સારું એવું પોષણ મળી રહે તેના માટે સરકાર તરફથી આ પૈસા આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આ યોજનાની અંદર ખેડૂતોના પૈસા ડબલ થશે. મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરાઈ છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં ખેડૂતોએ માત્ર મિત્રો ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ ખેડૂતો મેળવશે. જ્યાં મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે 115 મહિનામાં ડબલ થઈ જશે અને આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો અને આ યોજનામાં ખેડૂતોના પૈસા ડબલ થશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી રહી છે. મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ એટલે કે NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રાશનિંગનું અનાજ આપી શકાય તે માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. હવે મિત્રો શહેરી વિસ્તારો માટે જ કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તો તેમને પણ મિત્રો અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે. ગુજરાત પુરવઠા વિભાગે મિત્રો આ ઠરાવ જારી કર્યો છે. અત્યાર સુધીમાં મિત્રો પહેલાં જે છે તે 10,000 રૂપિયાની આવક મર્યાદા રાખવામાં આવી હતી રેશન કાર્ડની અંદર, પરંતુ હવે મિત્રો 15,000થી આવક મર્યાદા કરવામાં આવી છે. એટલે કે 15,000થી ઓછી દરેક આવક ધરાવતો વ્યક્તિ હવે રેશન કાર્ડનો લાભ લઈને મફત રાશન મેળવી શકશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો. અને મિત્રો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે મિત્રો દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો માત્ર ને માત્ર 42 રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે. જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદ મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ, રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે. તેણે ટ્વિટર પર એટલે કે એક્સ પર લખ્યું કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ને માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. દરરોજ 30 જેટલા દેવાના કારણે ખેડૂતો જીવ ગુમાવી રહ્યા છે. રાહુલ ગાંધીની આ વાતથી કહી શકાય કે ચૂંટણી જાહેરાતમાં ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત તે કરી શકે છે. અગાઉ પણ મિત્રો રાહુલ ગાંધીએ ચૂંટણી વખતે 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરેલી છે. તો મિત્રો તમને શું લાગે છે કોની સરકાર આ વખતે લોકસભાની ચૂંટણી જીતવી જોઈએ જેથી કરીને ખેડૂતોના દેવા માફ થઈ શકે? ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે ગેરંટી વગર 50,000 રૂપિયા સહાય મળશે. મિત્રો પ્રધાન સ્વનિધિ યોજના હવે ફરી એકવાર ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. મિત્રો ખાસ નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ પણ અન્ય વ્યક્તિ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા દરેક વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. જે પણ વ્યક્તિએ પોતાની ફ્રૂટની નાની દુકાન કે કરિયાણાની કોઈ પણ દુકાન કરવી હોય તો તેવા દરેક વ્યક્તિઓને મિત્રો નાના માણસો માટે આ યોજના ચલાવવામાં આવે છે અને આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે.
ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજથી માવઠાઓ બંધ થશે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રેક ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળી રહ્યું છે. આ ટ્રેક મિત્રો 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાત પરથી પસાર થઈ જશે અને ત્યારબાદ મિત્રો રાજ્યમાં માવઠાની સંભાવના લગભગ નહીં રહે. જોકે મિત્રો પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે. એટલે કે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે 3 તારીખ બાદ આ માવઠાનો ટ્રેક જે છે તે બંધ થઈ જશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ગુજરાત ઉપરથી નીકળવાનું હતું તે ચાલ્યું જવાનું છે. એટલે કે મિત્રો હવે જે 3 તારીખ બાદ એટલે કે મિત્રો 3 તારીખ પછી જે વરસાદની આગાહી હતી તે હવે નહીં જોવા મળે, વરસાદ નહીં જોવા મળે. પરંતુ મિત્રો પવન જે છે તે સારો એવો સારી ગતિનો જોવા મળી શકે છે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે.